નમસ્તે મિત્રો. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચેપ્ટરની અંદર આજે એક નવું ટોપિક જોઈશું, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. આ પોઈન્ટને સમજતા પહેલાં વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપણે પહેલાં જોઈ ગયા અને આ વ્યાખ્યા ધોરણ 10માં પણ આવતી હતી. પ્લસ ક્યુ વિદ્યુત ભાર એની આસપાસ અમુક વિસ્તાર સુધી વિદ્યુત ક્ષેત્ર હોય છે. આ વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ બીજા વિદ્યુત ભારને લાવવામાં આવે, ઉદાહરણ તરીકે પી બિંદુ, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડે છે અને આ વિરોધ દરમિયાન કંઈક કાર્ય કરવું પડે છે. આ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે V = W/Q. એકમ ધન વિદ્યુત ભાર એટલે કે Q0 કે જેને લાવવાનો હોય, લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે W, અને જે બિંદુ પર લઈ જવાનું હોય તે બિંદુ સુધીનું કાર્ય એટલે કે વિદ્યુત સ્થિતિમાન. ટૂંકમાં તમે V = W/Q0 વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી યાદ કરી લો તો આજનો ટોપિક સમજવામાં ખૂબ સરળતા રહેશે. થોડુંક નવું, W = Q × P બિંદુ પરનું સ્થિતિમાન, ઉદાહરણ તરીકે VP. હવે એ પણ યાદ કરો કે બિંદુવત વિદ્યુત ભારનું R અંતરે સ્થિતિમાન, તો એનું સમીકરણ કંઈક આ પ્રમાણે લખતા કે Q/R. તો આજના ટોપિકમાં માત્ર આ પ્રમાણે જ ચર્ચા કરીશું કે કોઈ વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ગણવા માટે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું, અને જે બિંદુ પર વિદ્યુત ભારને લાવવાનો હોય, જો ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તમાન હોય તો તે બિંદુ પરનું કંઈક સ્થિતિમાન હોય. અત્યારે પ્લસ ક્યુ પ્રમાણે પી બિંદુ પરનું સ્થિતિમાન VP હતું, જેનું સૂત્ર આ પ્રમાણે લખી શકાય. આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આજનો ટોપિકને આપણે આગળ વધારીશું. સૌ પ્રથમ બે વિદ્યુત ભારો ભારોના તંત્ર માટે સ્થિતિ ઉર્જા ગણીશું. Q1 વિદ્યુત ભારને ઉદાહરણ તરીકે P1 બિંદુ પર અને એક બીજો વિદ્યુત ભાર જેને P2 બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે ગણીશું. સૌ પ્રથમ P1 બિંદુ ઉગમ બિંદુથી, ઉદાહરણ તરીકે R1 અંતરે, અને P2 બિંદુ ઉગમ બિંદુથી R2 અંતરે છે. સૌ પ્રથમ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો તમે જરાક વિચારો કે શરૂઆતમાં P1 અને P2 બિંદુ, જ્યારે આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી P1 સુધી લાવીશું ત્યારે આ વિદ્યુત ભારનો વિરોધ કરવા માટે આ વિસ્તારમાં
કોઈ પણ પ્રકારનો દુશ્મન નથી, એટલે કે કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આવડતી હશે તો જ આ ટોપિક સમજી શકશો તમે. એટલે કે જ્યારે Q1 વિદ્યુત ભારને આપણે P1 પર લાવીશું ત્યારે કોઈ પણ પ્રકારના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ હોતો નથી. એટલે કે Q1 માટે P1 પર E બરાબર 0 હોવાથી કોઈ પણ પ્રકારનો વિરોધ થતો નથી, માટે કરવું પડતું કાર્ય 0. એટલે કે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી P1 બિંદુ સુધી લાવવા માટે કોઈ ખર્ચ થતો જ નથી, સરળતાથી આવે છે. જો વિરોધ થાય તો જ ખર્ચ કરવો પડે. એટલે કે Q1 વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0. સમીકરણ નંબર 1. હવે બે વિદ્યુત ભારોના તંત્રની વાત કરીએ આપણે. એટલા માટે P2 બિંદુ પર એક બીજો વિદ્યુત ભાર એટલે કે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી P2 પર લાવવા માટે કંઈક પરમિશનની જરૂર પડશે. કેવી પરમિશન એ પણ પ્રશ્ન થાય કે હવે Q1 વિદ્યુત ભાર P1 બિંદુ પર હાજર છે, માટે તે તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કે જ્યાં સુધી એનું વિદ્યુત ક્ષેત્ર હશે ત્યાં સુધી કોઈ બીજો વિદ્યુત ભાર પ્રવેશ કરી શકે નહીં. કારણ કે જાતે પ્લસ વિદ્યુત ભાર, જો બહારથી પ્લસ આવતો હોય તો બંને દુશ્મન થયા, તો બે દુશ્મન વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધો હોઈ શકે નહીં. એટલે બહારના વિદ્યુત ભાર પર આ Q1 વિદ્યુત ભાર અપાકર્ષણ ઉત્પન્ન કરે છે. એટલે બહારથી હવે જે અંદર આવતો વિદ્યુત ભાર Q2 વિદ્યુત ભારને P2 સુધી આવવા માટે Q1 વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરવો પડે છે. ધારો કે P1 અને P2 વચ્ચેનું અંતર R12 છે. હવે Q2 માટે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી P2 પર લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે Q1 વિદ્યુત ભારનું P2 પર સ્થિતિમાન બિંદુવત વિદ્યુત ભારની સ્થિતિમાન બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન એટલે કે V1 બરાબર K Q1 બાય R12. Q1 વિદ્યુત ભારનું P2 બિંદુ પર સ્થિતિમાન ઉદાહરણ તરીકે V2. હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી Q2 વિદ્યુત ભારને P2 સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો આ સમીકરણની અંદર જો W ને કરતા બનાવીએ તો W બરાબર Q ઇન્ટુ V. P2 પરનું સ્થિતિમાન કેટલું આપણે જોઈ લીધું, V1. કોને લાવીશું? Q2 ને. અને આ દરમિયાન થતું કાર્ય ધારો કે W2, તો W2 બરાબર Q2 ઇન્ટુ V1. તો V1 બરાબર K Q1 બાય R12. સમીકરણ 2. તો હવે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની અંદર બે વિદ્યુત ભાર આવી ગયા છે, Q1 અને Q2. તો પછી કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2. તો W1 બરાબર 0, W2 K Q1 Q2 બાય R12. વિદ્યુત બળ સંરક્ષી બળ હોવાથી આ કાર્ય એ આ તંત્રની અથવા વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો W બરાબર U લખી શકાય. માટે U બરાબર K
Q1 Q2 બાય R12 જે માગેલ સમીકરણ છે. બે વિદ્યુત ભારોના તંત્ર માટે જો સ્થિતિ ઉર્જા પૂછાય તો U બરાબર K Q1 Q2 બાય R12 સુધી સોલ્વ કરીશું. હવે ત્રણ વિદ્યુત ભાર માટે પૂછાય તો અત્યારે આપણે Q1 અને Q2 વિદ્યુત ભારને P1 અને P2 બિંદુ પર Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભાર ને પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ. હવે ત્રીજો કોઈ એક વિદ્યુત ભાર જેને P3 બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે આ વિસ્તારની અંદર Q1 અને Q2 વિદ્યુત ભારનું રાજ આવી ગયું છે. એટલે કે હવે Q1 અને Q2 બંને ભેગા થઈને આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે ત્રીજા કોઈ વિદ્યુત ભારને આ વિસ્તારમાં પ્રવેશ લેવો હોય તો આ બંને વિદ્યુત ભારની મંજૂરી લેવી પડે. એટલે કે આમના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરવો પડે. પરમિશન તો આ બે વિદ્યુત ભાર નહીં જ આપે, કારણ કે જાતે બંને પ્લસ અને આવતો પણ પ્લસ, એટલે કે બે દુશ્મનો વચ્ચે સંધિ થઈ શકે નહીં. તો આ પરિસ્થિતિમાં જો ત્રીજા વિદ્યુત ભારને P3 બિંદુ પર આવવું હોય તો આ બંનેના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરવો પડે, પુષ્કળ પ્રમાણમાં બળ લગાવવું પડે અને કાર્ય કરવું પડે. અને આ કાર્ય એ તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, એટલે કે થોડીક સ્થિતિ ઉર્જા વધે. Q3 વિદ્યુત ભાર P1 અને P3 વચ્ચેનું અંતર R13 અને P3 અને P2 વચ્ચેનું અંતર R23. હવે Q1 અને Q2 વિદ્યુત ભારનું P3 બિંદુ પર સ્થિતિમાન એટલે કે કંઈક પોટેન્શિયલ V2 બરાબર બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન પ્રમાણે કે Q1 અને P3 બિંદુ પર આપણે ગણીશું માટે છેદમાં R13 પ્લસ તે જ રીતે Q2નું સ્થિતિમાન P3 પર કે Q2 બાય R23. ટૂંકમાં આ બે વિદ્યુત ભારોનું સ્થિતિમાન P3 પર એટલે કે V2 બરાબર કે Q1 બાય R13 પ્લસ કે Q2 બાય R23. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી P3 બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી W બરાબર QV લખી શકાય. Q3 વિદ્યુત ભાર અનંત અંતરેથી આવી રહ્યો છે. P3 પર સ્થિતિમાન V2 અને આ દરમિયાન કરવું પડતું કાર્ય W3. તો Q3 V2 બરાબર આ પ્રમાણે તમે લખી શકો કે Q1 બાય R13 પ્લસ કે Q2 બાય R23. તો Q3 અંદર જશે માટે કે Q1 Q3 બાય R13 પ્લસ કે Q2 Q3 બાય R23. સમીકરણ નંબર 3. ત્રણ વિદ્યુત ભારોના તંત્ર માટે કુલ ઉર્જા ગણવા માટે આપણે ત્રણ પ્રકારના કાર્યો ધ્યાનમાં લઈશું. ત્રણ વિદ્યુત ભાર માટે સવાલ પૂછાય તો આખો સવાલ સરંગ લખીશું
સૌ પ્રથમ W1 ગણીશું, પછી W2 અને પછી W3. તો કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. વિદ્યુત બળ સંરક્ષી બળ હોવાથી W બરાબર U લખી શકાય. માટે W બરાબર U W1 આગળ જોઈ લીધું સમીકરણ 1 પરથી, કાર્ય 0, W2 K Q1 Q2 બાય R12 પ્લસ W3 માટે K Q1 Q3 બાય R13 પ્લસ K Q2 Q3 બાય R23, જે માગેલ સમીકરણ છે. ટૂંકમાં મિત્રો પહેલો વિદ્યુત ભાર P1 પર લાવવા માટે કોઈ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ થતો નથી, માટે કાર્ય 0. બીજા વિદ્યુત ભારને લાવવા માટે પહેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરવો પડે છે, માટે W2 જેટલું કાર્ય ગણીશું. અને Q3 વિદ્યુત ભારને લાવવા માટે Q1 અને Q2 વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર Q3નો વિરોધ કરે છે, એ માટે આ પ્રમાણે આપણે કાર્ય ગણીશું. અને 3 વિદ્યુત ભારની વાત કરી હોય તો આપણે શરૂઆતમાં W1 દર્શાવીશું, ત્યાર પછી W2 અને પછી W3 અને 3નો સરવાળો. અને 2 માટે પૂછ્યું હોય તો આ પ્રમાણે આપણે કામ કરીશું. આના બીજા 2 સવાલો આપેલા છે, પેટા સવાલો. આ જ ટેકનિકથી તમે એને સોલ્વ કરી શકો. બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. આ પ્રમાણે ફિગર તમે દોરી શકો અને બુકમાં આપેલી ફિગર પણ દોરી શકો, જેમાં માત્ર Q1 અને Q2 વિદ્યુત ભાર અને બંને વચ્ચેનું અંતર R12. કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો સદિશ R1 અને સદિશ R2 ધરાવતા બે વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2થી બનેલા તંત્રને માટે સ્થિતિ ઉર્જા ગણીશું. Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી સદિશ R1 પર લાવવા માટે કરેલ કાર્ય 0, કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0 છે. Q1 વિદ્યુત ભારને લાવવા માટે કોઈ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરવો પડતો નથી, માટે W1 બરાબર 0. Q1 વિદ્યુત ભારનું R12 અંતરે સ્થિતિમાન V1 બરાબર K Q1 બાય R12. Q1ના વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને R2 અંતરે આવેલા બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પ્રમાણે W2 બરાબર Q2 ઇન્ટુ V1 બરાબર K Q1 Q2 બાય R12. સમીકરણ 2. વર્ણન તમે પોતાની રીતે લખી શકો, મિનિંગ બદલાવવું જોઈએ નહીં. સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ હોવાથી આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. W બરાબર W1 પ્લસ W2 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ K Q1 Q2 બાય R12. તો W બરાબર U લખી શકાય. તો U બરાબર K Q1 Q2 બાય R12. થોડીક નાની નાની બાબતો. બે વિદ્યુત ભાર પ્લસ હોય તો સ્થિતિ ઉર્જા પ્લસ બને, બે વિદ્યુત ભાર માઇનસ હોય તો સ્થિતિ ઉર્જા પણ પ્લસ બને, પણ એક માઇનસ અને એક પ્લસ હોય તો સ્થિતિ ઉર્જા અહીંયા માઇનસ બને. એ પ્રમાણે અહીંયા કન્ડિશનો દર્શાવી છે, જે તમને MCQમાં ખૂબ કામ લાગે. હવે 3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો 3 વિદ્યુત ભારોના તંત્રનું પરીક્ષામાં પૂછાય તો તમે અહીંયા સુધી તો સોલ્વ કરશો જ. માત્ર આની અંદર W3 પણ એડ કરીશું. તો એના માટે તમે 3 વિદ્યુત ભાર દર્શાવવા
માટે આ પ્રમાણે ફિગર દોરીશું Q1 Q2 અને Q3. Q1 અને Q2 વચ્ચેનું અંતર R12, Q1 અને Q3 વચ્ચેનું અંતર R13 અને Q2 અને Q3 વચ્ચેનું અંતર R23. Q2 અને Q1 વિદ્યુત ભારને લીધે P3 સ્થાને વિદ્યુત સ્થિતિમાન. તો આ બિંદુ પર કુલ સ્થિતિમાન V2 બરાબર K Q1 બાય R13 પ્લસ K Q2 બાય R23. Q3 વિદ્યુત ભારને P3 સ્થાને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કાર્ય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી W3 બરાબર Q3 ઇન્ટુ V2. તો V2ની કિંમત અહીંયાથી લઈશું જેથી સમીકરણ 3 બને. W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. તો W બરાબર U લખી શકાય વિદ્યુત બળ સંરક્ષી બળ હોવાથી. W1 W2 અને W3 ત્રણની કિંમત મૂકીશું જેથી આ પ્રમાણે સમીકરણ લખી શકાય. તો ફાઇનલ આન્સર U બરાબર K કૌંસમાં Q1 Q2 બાય R12 પ્લસ Q1 Q3 બાય R13 પ્લસ Q2 Q3 બાય R23 અને વ્યાપક સ્વરૂપે તમે આ પ્રમાણે લખી શકો. આ ટોપિકને અનુરૂપ નીટ, પીએમટી અને JEE માટે ખૂબ ઉપયોગી સવાલોની પ્રેક્ટિસ કરીશું. 2-5 સવાલોની પ્રેક્ટિસ કરીશું અને આવા જ બીજા સવાલો તમે જાતે પણ સોલ્વ કરી શકો. કોન્સેપ્ટ આપણને સમજાતો હોય તો સવાલો સોલ્વ કરવામાં મુશ્કેલી લગભગ શૂન્ય પડે, પણ ટોપિકની સમજ પૂરેપૂરી હોવી જોઈએ. તો પહેલો સવાલ, આ ટાઈપનો દાખલો તમને NCERTની બુકમાં સ્વાધ્યાયમાં આપેલો છે. બી બાજુના ઘનના દરેક શિરોબિંદુ પર સમાન વિદ્યુતભારો કૌંસમાં -Q ને મૂકેલા છે. તો ઘનના કેન્દ્રએ મૂકેલ +Q વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા. તો આની અંદર આપણે એક સમઘન વિચારીશું. સમઘનના દરેક શિરોબિંદુ પર +Q વિદ્યુતભાર -Q વિદ્યુતભાર અને કેન્દ્ર પર +Q વિદ્યુતભાર. સમજવા માટે A, B, C અને D, તે જ રીતે P, Q, R અને S અને કેન્દ્ર માટે સિમ્બોલ લઈશું O. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જોઈ લીધું કે U બરાબર K, એક વિદ્યુતભાર QI, બીજો વિદ્યુતભાર QJ અને તેમની વચ્ચેનું અંતર RIJ અને સિગ્માનો મતલબ કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે અહીંયા કેટલી જોડ બને એ જરાક આપણે જોઈશું કે કેન્દ્ર પર સ્થિતિ ઉર્જા આપણે ગણવાની છે અથવા તો તંત્રની સ્થિતિ ઉર્જા આપણે ગણીશું. +Q વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા ગણવા માટે કે શિરોબિંદુથી O સુધીનું અંતર સમાન થશે ને એવી ટોટલ 8 જોડ બને. તો સૌ પ્રથમ A, B અને C કાટકોણ બને અને દરેક બાજુ B આપેલી છે માટે B અને B. તો AC બાજુ ગણવામાં આવે અને પછી આ કાટકોણ વિચારવામાં આવે એટલે કે ત્રિકોણ ACR માટે. તો AC²
इज इक्वल टू बी स्क्वेर प्लस बी स्क्वेर। आ त्रिकोण ए बी અને સી માટે, ત્રિકોણ એ બી અને સી માટે એસી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પરંતુ ત્રિકોણ એ સી આર માટે અહીંયા કર્ણ બને એ આર, તો એ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક બાજુ એટલે એસી એટલે કે એસી સ્ક્વેર પ્લસ સી આર સ્ક્વેર, તો એસી સ્ક્વેર બરાબર લખી શકાય બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એસી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને સી આર સ્ક્વેર બરાબર પણ બી સ્ક્વેર લખી શકાય। માટે એ આર ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ બી। હવે તમે જોઈ શકો છો કે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એટલે કે ફિગર પરથી AO બરાબર AR બાય √AR/2 લખી શકાય। AR બરાબર આપણે શોધી લીધા √3 ઇન્ટુ બી બાય 2। હવે કુલ સ્થિતિ ઉર્જા ગણવી હોય તો યુ બરાબર ટોટલ 8 વિદ્યુત ભાર હોવાથી 8 જોડ બને, બીજું AO જેવી 8 જોડ બને, તો એકની સ્થિતિ ઉર્જા કેટલી? તો સૂત્ર આપણે જાણીએ કે વિદ્યુત ભાર માઇનસ ક્યુ, કેન્દ્ર પર પ્લસ ક્યુ અને છેદમાં બંને વચ્ચેનું અંતર એટલે કે AO એટલે કે √3 b/2। તો આનું સાદુરૂપ આપવામાં આવે તો યુ બરાબર -4q² બાય √3 πε0 ઇન્ટુ બી। આ એક્ઝામ્પલની અંદર સૌપ્રથમ એ બી સી માટે એસી બાજુ ગણીશું, ત્યારબાદ એ સી આર માટે AR ગણીશું, એના અડધા કરીશું એટલે કે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર બને। ત્યારબાદ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર એટલે કે સિમ્પલ યુ બરાબર કે Q1 Q2 બાય આર પ્રમાણે ટોટલ 8 જોડ માટે ગણીશું, એટલા માટે અહીંયા 8 વડે ગુણેલા છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુવત વિદ્યુત ભાર પ્લસને ઉગમ બિંદુ O પર મૂકેલ છે, બીજા બિંદુવત વિદ્યુત ભાર માઇનસ ક્યુને એ બિંદુ કે જેના યામ 0A થી બીજા બી બિંદુ સુધી કે જેના યામ A0 હોય તો સુરેખ પથ ABની દિશામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય। તો ઉગમ બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો પ્લસ ક્યુ વિદ્યુત ભારનું એ બિંદુ પરનું સ્થિતિમાન તો VA બરાબર KQ/A। તે જ પ્રમાણે પ્લસ ક્યુ વિદ્યુત ભારનું બી બિંદુ પરનું સ્થિતિમાન VB બરાબર KQ/A। હવે કેપિટલ ક્યુ એટલે કે માઇનસ ક્યુ વિદ્યુત ભારને એ બિંદુથી બી બિંદુ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ માઇનસ ક્યુ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી ડેલ્ટા વી એટલે કે VB માઇનસ VA બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ W। તો VB અને VA બંને સમાન હોવાથી આ પદ 0 બને, માટે W બરાબર 0। સીધે સીધી પણ ખબર પડે મિત્રો કે બે બિંદુ સ્થિતિમાન સમાન હોય
તો તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન 0 બને, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 બને અને કરવું પડતું કાર્ય 0. ચોરસના દરેક ખૂણે 4 બિંદુવત વિદ્યુત ભારો -Q, -Q, 2Q અને 2Q ને મૂકેલ છે. તો Q અને Qના ખાલી જગ્યા સંબંધ માટે ચોરસના કેન્દ્રએ સ્થિતિમાન 0 બને. આ મહત્વની કન્ડિશન છે મિત્રો. હવે સવાલ ખૂબ ઇઝી બને. -Q, -Q પ્લસ 2Q, અહીંયા સ્મોલ q પ્લસ 2Q અને કેન્દ્ર પર સ્થિતિમાન A, B, C અને D. દરેક બાજુને આપણે સ્મોલ a ધારી લઈએ. ચોરસ હોવાથી દરેક બાજુ સ્મોલ a બને. ધારો કે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર સ્મોલ r હોય તો કુલ સ્થિતિમાન ગણવા માટે V બરાબર બિંદુવત વિદ્યુત બાણનું વિદ્યુત સ્થિતિમાન -KQ/r. આ દરેક અંતર ધારો કે r. તે જ રીતે -KQ/r પ્લસ K2Q/r પ્લસ K2Q/r. હવે રકમમાં કુલ સ્થિતિમાન 0 છે એટલે કે 0 તમે લખી શકો. દરેકની અંદરથી K/r કોમન માટે -Q પ્લસ 2Q પ્લસ 2Q માટે -Q પ્લસ 2Q પ્લસ 2Q. સ્મોલ અને કેપિટલ તમે સમજી શકતા હશો કે બધા વિદ્યુતભાર આ કેપિટલ Q, સ્મોલ q, તે જ રીતે પ્લસ 2Q પ્લસ 2Q બરાબર 0. તો ફાઇનલ આન્સર બને Q પ્લસ Q બરાબર 0. એટલે કે Q બરાબર -Q. આવા બીજા સવાલોની તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો.